મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક મહિલા સોફ્ટવેર એન્જિનિયરનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે। મહિલા નાહવા માટે બાથરૂમમાં ગઈ હતી, પરંતુ લાંબા સમય સુધી બહાર ન આવી પરિવારજનોને શંકા જતા તેઓએ દરવાજો તોડી અંદર જઈને જોયું તો તેણી બેભાન પડી હતી। તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી। રાજધાનીના અશોક ગાર્ડન વિસ્તારમાં આવેલી નેટલિંકિંગ કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયરનું કામ કરતી પૂર્વા સાહુ તેના મામાના ઘરે રહેતી હતી। પૂર્વાનું સાસરું ઉજ્જૈનમાં છે અને તેનો પતિ આશીષ સાહુ ફ્રેન્ચ કંપનીમાં કેમિકલ એન્જિનિયર છે અને આ દિવસોમાં ત્યાં કામ કરે છે। આશીષ 22 જાન્યુઆરીએ ભારત આવવાનો હતો। પૂર્વા તેના મામાના ઘરે રહેતી હતી અને કામ કરતી હતી। બંનેને એક પુત્રી પણ છે। તેના માતા પિતાના કહેવા પ્રમાણે પૂર્વાએ તેના વાળમાં મહેંદી લગાવી હતી અને તે નાહવા ગઈ હતી। લગભગ 1.5 કલાક બાદ પણ તે બહાર ન આવતા પરિવારજનોએ દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો। આ અંગે તેઓએ દરવાજો તોડી નાખ્યો હતો। પરિવારજનોના જણાવ્યા અનુસાર જ્યારે અંદર ગયા ત્યારે પૂર્વ બાથરૂમમાં બેભાન અવસ્થામાં પડી હતી। તેના નાક અને માથામાંથી લોહી વહી રહ્યું હતું। ઘટના અંગે માતા પિતાનું કહેવું છે કે તેની પુત્રી નાહવા ગઈ હતી। આ દરમિયાન કદાચ તેનો પગ લપસી ગયો હતો, જેના કારણે પડી જવાથી તેનું મોત થયું છે। જોકે પોલીસ આ કેસમાં અન્ય એંગલથી તપાસ કરી રહી છે। બાથરૂમમાં પૂર્વ પડી જવાનો કે ચીસો પાડવાનો અવાજ ઘરમાં કોઈએ કેમ ન સાંભળ્યો તેનું કારણ પણ પોલીસ તપાસ કરી રહી છે। પળે પળની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરી અમારા હરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।